નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી થતાની સાથે જ શાસક પક્ષ ભાજપમાં મોટો ભડાકો થયો છે. પક્ષ દ્વારા મેયર તરીકે ઉષા તલરેજાના નામની જાહેરાત કરાતા જ કાળિયા બીડ વોર્ડના સિનિયર મહિલા નગરસેવિકા વર્ષાબા પરમારનો આક્રોશ જાહેરમાં સામે આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં નવા સુકાનીઓની પસંદગી માટે ભાજપ દ્વારા જ્ઞાતિ અને સમીકરણોના આધારે ઉષા તલરેજાને મેયર બનાવવામાં આવ્યા છે. પરંતુ આ જાહેરાત થતાં જ કાળિયા બીડ વોર્ડમાંથી ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારના સમર્થકો અને ખુદ નગર સેવિકામાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. પોતાની અવગણના થતા વર્ષાબા પરમાર સીધા જ શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં પક્ષના પ્રભારી કમલેશ મીરાણી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં ભારે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. કાર્યાલયની બહાર નગર સેવિકાના આક્રોશને કવર કરવા માટે જ્યારે સ્થાનિક પત્રકારો અને કેમેરામેન ત્યાં પહોંચ્યા ત્યારે વર્ષાબા પરમારનો પિત્તો ગયો હતો. તેમણે પક્ષ સામેનો ગુસ્સો મીડિયા પર ઠાલવતા કેમેરા બંધ કરવા દબાણ કર્યું હતું અને પત્રકારોને ધમકાવતા કહ્યું હતું કે તમે લોકો મારો વિડીયો કેમ ઉતારો છો? તમારા બધા પર હું પોલીસ ફરિયાદ કરીશ. પત્રકારો સાથેની આ માથાકૂટ બાદ વિવાદ વધુ વકરતા નગર સેવિકા વર્ષાબાએ પોતાની નારાજગી છુપાવવા માટે અજીબોગરીબ બહાનું કાઢ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેમના ભાઈ ગુજરી ગયા હોવાથી તેઓ પક્ષના નેતાઓ પાસે રજા લેવા આવ્યા હતા. વિડિયો કેમ ઉતારો છો ભાઈ? રાજા પોલીસ ફરિયાદ કરું છું તમારા ફોટો વિશે ના ઉતારો ભાઈ. મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે, તો રજા લેવા આવી છું અને આ લોકો મારી સામે ફોટો ક્લેમ કરવા માટે વિડિયો ઉતારે છે. ફોટા પાડી રહ્યા છે બધાની ઉપર ક્લેમ થાય. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ કિસ્સો દુખે છે પેટ અને કૂટે છે માથું જેવો છે, કારણ કે ભાઈના અવસાનનું દુઃખ હોય તો વ્યક્તિ રજા લેવા ભાજપ કાર્યાલયે દોડી ના આવે. આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે જ્યારે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કૃણાલ શાહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પક્ષની આબરૂ બચાવવા માટે લૂલો બચાવ કર્યો હતો. આજરોજ ભાવનગર મહાનગરપાલિકામાં ભાવનગરનું સામાન્ય ઇલેક્શન બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી છે. મેયર તરીકે સામાન્ય મહિલામાં બેન ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશનભાઈ મહેતા, નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાનું પ્રદેશ નેતૃત્વ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી અમારા ઝોન મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ તમામના આદેશથી આજરોજ ભાવનગર મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અમારા કોઈ ધ્યાનમાં નથી. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જ હોય છે અને કાર્યકર્તા આવી રીતે કોઈ નારાજ થયું હોય ત્યારે એવું કોઈ અમારા અહીંયા જયારે પ્રભારી પણ અમારી સાથે હાજર છે ત્યારે કોઈ એવી નારાજગી કોઈ વ્યક્ત કરી નથી. ઉમરભાઈ, ડેમેજ કંટ્રોલની અત્યારે મીટિંગ પણ યોજાઈ હતી કમલેશ મીરાણીની, તો એમાં શું એમાં ચર્ચા થઈ છે? કોઈ ડેમેજ કંટ્રોલ હતું નહીં. બેનના પરિવારજનમાં દુઃખદ અવસાન થયું હતું એટલે એ માટે થઈને સાંત્વના માટે થઈને મીરાણીજી ઘર ભાવનગર આવ્યો હતો એટલે બેનને મળ્યા નથી, એ માટે થઈ અને બેઠા. ઉમરભાઈ, ભાવનગરના પત્રકારોને માહિતી મળે છે કોર્પોરેશનમાં આજે મેયર ન બનાવવાને લઈને જે મહિલા કોર્પોરેટર છે તે નારાજ થયા છે. પત્રકારો છે તે ભાજપ કાર્યાલય આવે છે, શૂટિંગ જયારે ઉતારી રહ્યા હતા, પત્રકારોની પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આ કોર્પોરેટર કહે છે કે મારું જો શૂટિંગ ઉતારો છો હું બધા પત્રકારો ઉપર કેસ કરીશ. આ કેટલું વ્યાજબી? વ્યાજબી તો એમને અત્યારે જયારે એમની ઉપર દુઃખ આવી પહોંચ્યું છે ત્યારે એમને આ પરિસ્થિતિની અંદર કંઈક બોલાઈ ગયું હોય, બાકી આવી રીતે કોઈ કોર્પોરેટર આવું ગાળી વર્તન ના. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.